એ મેં કીધું તમે હજી હારા સવો કે સહી કરી દો તો પછી મારે ધોડા ધોડી નહીં ને જમીનના કાગળિયા મૂકે તો થતો હમણાં બકુડો મમરાભાઈ આવશે ને તો જમીનના કાગળિયા લઈને વ્યા જાહે પણ સહી કરી દો ને તને કીધું ને કાગળિયા મૂકે તો થતો એ હારું લ્યો બોલો હજી તો વાહમાં થોડીક બળતરા થવા મળી તા તો કાગળિયામાં સહી લેવા મળ્યો ઓ કાગળિયા મૂકી દીધા એટલે વાહમાં બહુ બળતરા થવા મળી તો મને લાગે વાહમાં મકોડાનો જ વાંધો છે ઓ બાપા હે હું છું બોલતા કેમ ઓળખાવ છો એ ભોળા દાદાને વાહમાં કાક મકોડાનો વાંધો છે. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને હાલો આપણે ભોળા દાદાના વિડીયો જોવાના છીએ અને ભોળા દાદાને ધન મળે છે અને ધન કોને મળે છે ભોળા દાદાના માણસને મળે છે કે બકુલભાઈને મળે છે જોઈ છે હાલો. વિક્રમભાઈ ઉભા છે ને હાથે હું હતું અમથાભાઈ ક્યાં અમથાભાઈ ગયા સકડાને ભારું લઈને એ તમારી હાટુ સકડાને ટાયર લાવ્યા પછી સકડાને ટાયર બંધ થઈ જવાના છે ને એટલે ટાયરમાં મને કઈ ખબર ન પડે અમથાભાઈ આવે ને ત્યારે આવજો ઉભાઈ ને તો અમથાભાઈ રેમી વાત કરી લેવી અમથાભાઈ હલો અમથાભાઈ એ કહું તમારી વાડીએ સકડાનું ટાયર દેવા આવ્યા હતા પણ વિક્રમભાઈ કે અમથાભાઈને પૂછી જવો એ વાંધો નહીં લ્યો અમથાભાઈએ તો કીધું ટાયર લઈ લો એમ વિક્રમભાઈ લ્યો ટાયર અને લાવો 500 રૂપિયા પણ મારી પાસે તો હારી 700 રૂપિયા છે આ તો હારી 700 રૂપિયા બીજો હાલ છે બીજું હું તમે પાડોશી છો ને તમારા હું વધારે પૈસા લેવા લ્યો લ્યો ટાયર આવો બકુલભાઈ આપણે હારી છું સકડાને ટાયર લઈ લીધું ટાયર બંધ થઈ જવાના છે. તો મિત્રો એક ફૂંકાયેલું ધડ્યું છે એમાં ભોળા દાદા ને બકુલભાઈ ને મમરાભાઈ ને કેહાભાઈ જમરૂકભાઈ જે હોય એ બધા ધન હાટું દોડ્યા જાય છે અને પણ ત્યાં ભૂત થાય છે અને ભૂત કોઈને ધન દેતું નથી આખું માટલું લઈને બેસી ગયું છે. તો મિત્રો હાલો જોઈએ. હલો 750 રૂપિયા આવી ગયા ભાગ પાડો અલ્યો 200 રૂપિયા તમારા અને 250 રૂપિયા મારા કેમ 200 રૂપિયા મારા 250 રૂપિયા તમારા લે ટાયર હું લાવ્યો તો ને ટાયર તમે લાવ્યા હતા પણ અમથાભાઈને ખોટો ખોટો ફોન ન કર્યો હોત તો 750 રૂપિયા આવે બકુલભાઈ તો તમે નો આવ્યો હોત ને તો હું એકલો કોને ટાયર વેચી દે હવે એકલા કોકને ટાયર વેચવા ગયા હોત તો ખબર પડે ટાયર કઈ એમ થોડું વેચાય આ તો હું છે આપણે બે રોજ ભાગીદારીમાં ધંધો કરવી છે ને તો વાહો દુખતો હોય ને તો હાલ દવાખાને વયા જાય હવે દવાખાને કાઈ ના જાવું હવે કાઈ ગઢે ગઢ પણ વાહના મકોડા હારા ન થાય એટલે એવું હું કામ બોલે મને બીવરાવે તે તો મને તો એવું લાગે હવે તમારો સમય પૂરો થવા ઉપર છે એટલે તો હવે કાઈ તમે જાજુ નહીં ખેહો એવું કા બોલે હજુ તો મારે જાજુ જીવવાનું છે તો આપણે એટલા બધા હું બીવો પહેલા વાહમાં બહુ બળતરા થાય તો મને એવું લાગે મકોડાનો જ વાંધો છે તો પર કાઈ વિચાર ને મને એક વિચાર આવ્યો હે ક્યાં ભાગ્યો તો કે હા નક્કી કામ દવા યાદ આવી ગઈ લાગે એટલે જ લેવા જો ઓ બાપા લે તો મારે આમાં સહી કરી જો તો હે ચલા કાગળિયા છે એ સહી કરી જો ને પછી કહો હે બેબીના કાગળિયા હું કામ લાવ્યો. તો મિત્રો આ છોકરાએ પણ જોવાયા છે ભોળા દાદાના વિડીયો અને તમે જોઈ લો કેમ કે કોને ધન મળે છે કોને માટલું મળે છે તમે પૂરો વિડીયો જોજો તો એ તમને ખબર પડશે. અંત સુધી વિડીયો જોજો અને મિત્રો તમે જુઓ આ ભોળા દાદાના વિડીયો જોવાનું બધા ભેગા થયા છે. મિત્રો બન્યા રહેજો વિડીયોમાં અને ફોલો અને શેર ને લાઈક કરી. તો હાલો આપણે આગળનો વિડીયો શરૂ કરી દઈએ. તો અમારી ભેગા છે દયાબેન. બોલે છે ચાલ ડુંગમિયા ક્યાં છે ભૂત દેખાડ હે ડુંગળીઓ તો હાસી દિશામાં આવ્યો હો એ કેમ ડુંગમિયા ડરવા માંડ્યું ડરતો નહીં ડુંગમિયા તારે જ ભૂતને ભગાડવાનું છે જોવો ઈ ભૂત ભગાડવાનું છે અરે હમણાં ડુંગમિયો ભૂતને ભગાડી મૂકશે બોલો ભૂતને ભગાડીને ક્યાં લઈ જવાનું છે તમારી વાડીએ ના રે ના મારી વાડીએ કાઈ ભૂતને નથી લઈ જવાનું ભૂતને તો તમારી હારે લઈ જવાનું છે પણ 260 ભૂત તો હું સાચું છું પણ તમારી પાસે 260 ભૂત છે ને ઈ ભોળાદાદાની વાડીએ મૂકી દેજો પણ આ એક ભૂતને તમે લેતા જજો હમણાં ડુંગમિયો ભૂતને ભગાડી મૂકશે ચાલ ડુંગમિયા ભોળાદાદા હમણાં ભૂત ભાગી જાય ને એટલે તો રફ ફેરણા લઈ જવાશે હમણાં ભાઈ ઘરેણા આવી જાય ને એટલે બકુડાનો ભાગ નહીં દેવાનો કેમ લે બકુડો ક્યાં આવ્યો પણ ભોળાદાદા આજે કામ આવી ગયું છે એટલે નહીં આવ્યો હોય તોય તે બકુડાના ઘરેણામાં ભાગ નથી દેવાનો પણ એને ખબર છે એટલે એના ઘરેણામાં ભાગ દેવો જોઈએ બાપા તું સાનો મને ઉભો રહે ને હે તાતી તો મિત્રો ધનના માટલા હાટું બકુલભાઈ ભોળા દાદા અને એનો માણસ અને મમરાભાઈ બધા ધનના માટલા હાટું દોડે છે અને ધનનું માટલું કોને મળે છે અને હાલો આપણે જોવા જઈએ અને ભૂત ભગાડી મૂકે છે બધાને. અને આ વિડીયામાં જો ધનનું માટલું મળે તો વાય ન કરે કોને મળે છે એ આગલા વિડીયોમાં તમને બતાવીશું અને મોજ કરો મિત્રો. પહોંચી ગયા ચાલ ભૂત જગ્યા મૂકીને ચાલ્યો જા આ જગ્યા મારી છે તું ચાલ્યો જા તને ડુંગમિયાના તાકાતની ખબર નથી ચાલ્યો જા કહું છું તો તને મારી તાકાતની ખબર નથી ભાગી જા ભૂત નહીતર ડુંગમિયો હમણાં તને ક્યાંય ભગાવી નાખશે એ ડુમડુમિયો મને હું ભગાવતું છું અને હું તને ડુમડુમિયાને ભગાવીશ ને તો કામ કરો એવા નહીં રહો તો ઊભો રહે લે હે તાંત્રિક તો ભાગ્યા તો આપણે ભાગો હું મમરાભાઈ તમે તે કેવા માણસો લાવો એરું પકડવા વાળા ભાઈને લાવ્યા ઈ ભાગી ગયા તાંત્રિકે ભાગી ગયા પણ ભોળાદાદા તાંત્રિક એના બહુ વખાણ કરતા હતા મને થોડી ખબર ભાગી જાહે મમરાભાઈ મને હે વાહમાં મકોડો ખાઈ ગયો હા એવું લાગે છે તો ગઢે ગઢપણમાં વાહના મકોડા નો હારા થાય હો કયો ને મમરાભાઈ એટલે મેં કીધું તું એવું જ કીધું ને એ મમરાભાઈ હું કામ મને બીવરાવો હું તમને બીવરાવતો નથી ખાલી કહું છું હે ખોખામાં શું છે એ એમાં તો ભોળાદાદાની દવા છે કા ભોળાદાદા હા પણ ખોખા ઉપર તો ફરસાણ લખ્યું એ તો દવાખાના બોક્સ નતું ને દવાનું એટલે ફરસાણના બોક્સમાં દવા આપી ઈ ઓ બાપા હે કેમ બધા સાના માના સુપ ઉભા એ ભોળાદાદાના વાહમાં મકોડાનો વાંધો છે ને એટલે હે બળદા વાહમાં મકોડાનો વાંધો છે હા એવું લાગે છે હે વાહનો મકોડો ખાઈ દીધો ને ઉભા થાવ તો એટલે હું તમારી વાતે ઊભો તો આ તો હવે કાલથી ભાગીદારીમાં ધંધો બંધ આ તો કોઈ વાંધો નહીં કાચી તમ ભાગીદારી ધંધો બાંધ બીજું હાલો નાળિયેર
આવી ગયું નાળિયેર પાણી પીવો. હવે બકુલભાઈ મારે તમારા 25 રૂપિયા નથી રાખવા. હમણાં તમને છૂટા લઈને 25 રૂપિયા આપી દઉં. આ તો કાલથી છે ને પ્લાન બાબતે ક્ષેત્ર બાબતે મને ફોન ન કરતા. અરે ફોન ની તમે હું વાત કરો? આજથી તમને બોલાવું નહીં તો. હલો, નાળિયેર પાણી આવી ગયું, નાળિયેર પાણી. બોલો ના 50 રૂપિયા છૂટા આપો તમને. છૂટા નથી, નાળિયેર પીવા છે. બોલો શું છે નાળિયેરનું? એ 20 રૂપિયાનું એક, 40 રૂપિયાના બે. આ બે નાળિયેર આપી દો અને બે 5 ના સિક્કા મને છૂટા આપજો. એ 5 રૂપિયા મારે નથી જોતા, ભલે ભલે દાદા પાસે જા. આ તો 5 રૂપિયા મારે નહીં જોતા. તમે ભોળા રાખજો તમે લ્યો. જો આ બહુ જોવે. બે 5 રૂપિયા ન લીધા. હે ભલે દાદા, નાળિયેર પાણી કેમ આવું છે? પાણી પીતા હોય એવું લાગે. ઈ તો બકુલભાઈ પાણી પીતા હોય તો પાણી પીતા હોય એવું જ લાગે ને. પાણી પીવી તો કઈ લાડવા ખાવી એવું થોડું લાગે. પણ યાર નાળિયેરનું પાણી તો ગયું હોય. આ તો જરાકે પાણી ગયું નથી લાગતું. પાણી તો મમરાભાઈ નાળિયેરમાં જેવું પાણી હોય એવું લાગે. એમ કઈ માટલાનું પાણી નાળિયેરમાં ના ભીર્યું. હાલ ઊભું નથી રહેવું. નાળિયેર લેસા વ્યા જાવી. ભલે દાદા, તમે વાડિયા ખરા આવવાના. તો મિત્રો આ વિડીયોમાં તમને એવું જાણવા મળ્યું ઉલાથળીએ કે ભૂત એમ કહે છે કે આ જગ્યા મારી છે, તમે વ્યા જાઓ. ડુમડુમિયું લઈને આવ્યા છે બગાડવા ભૂતને, પણ ભૂત કાંઈ ભાગતું નથી. પણ મતલબમાં ધનનું માટલું બીજા કોકને દેવાનું છે, કોકના ભાગમાં છે. તમે આગલા વિડીયોમાં જોજો મિત્રો. અને તો મિત્રો બીજા વિડીયોમાં મળીશું.